બેસ્ટ ચાઇલ્ડ એક્ટર બાળ કલાકારનો એવોર્ડ અનાઉન્સ કરવાનો હોય વર્ષ 2020 ના વિનર લવની લવ સ્ટોરીઝ માંથી ભવ્ય સિરોહી ઓન ધ સ્ટેજ. શ્રેષ્ઠ બાળ કલાકાર ભવ્યા ઓન ધ સ્ટેજ. વર્ષ 2020 પછી 21 તરફ પ્રસ્થાન પ્રયાણ કરતા કરતા આપણે પહોંચ્યા છે ઐશ્વર્યા while she is climbing up the stage. અને આ સાથે હું રિક્વેસ્ટ કરીશ આપ સૌને કે ફોટો સેશન માટે પહેલી 3 લાઇનમાં ઉપસ્થિત બધા જ વિનર્સ જે છે એ જ્યાં સુધી આપણા મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત છે ત્યાં સુધી એક ગ્રુપ ફોટો વિથ ચીફ મિનિસ્ટર સર. તો હું પહેલી 3 લાઇનમાં ઉપસ્થિત બધા જ વિનર્સને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ તરફ પ્રસ્થાન પ્રયાણ કરે અને એક સરસ મજાની યાદ કેદ કરીએ. પહેલી 3 લાઇનમાં જીતેલા કલાકારો હું આપને વિનંતી કરીશ કે સ્ટેજની આપની જમણી બાજુથી આપ સૌ સ્ટેજ પર એન્ટર થાઓ અને મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીં ઉપસ્થિત હોય અને એમની સાથેની એક યાદ કેદ કરવાની હોય તો એક બહુ જ ગૌરવની લાગણી સૌ કલાકાર હાલ અનુભવતા હોય અને હું આપ સૌને વિનંતી કરીશ કે સ્ટેજ તરફ આપ સૌ પ્રસ્થાન પ્રયાણ કરશો અને એક એવી યાદ કેપ્ચર થઈ રહી છે જે આ બધા જ કલાકસબીઓને ખૂબ પ્રોત્સાહન આપશે. આવનારા વર્ષોમાં આવું ને આવું અદ્ભુત કામ કરતા રહે એના માટેનું બળ પ્રોત્સાહન જ્યારે પૂરું પડી રહ્યું છે. પહેલી 3 લાઇનમાં ઉપસ્થિત કલાકસબીઓ પછી અને એક ખાસ વિનંતી એક અનાઉન્સમેન્ટ એ છે કે જેમના પણ સાઉન્ડ પ્લીઝ. હેલો, નમસ્કાર. સીએમ સાહેબે એક અદ્ભુત ઘોષણા કરવાનું મને કીધું અહીંયાથી કે હવે પછી 3 વર્ષના એવોર્ડ્સ ભેગા નહીં થાય. દર વર્ષે ગુજરાત સરકાર આ રીતે અદ્ભુત એવોર્ડ સેરેમની કરશે. આભાર સાથે અભિનંદન આપ સૌ કલાકસબીઓને અને આપ સૌના અવાજમાં, આંખોમાં અને આપ સૌની બોડી લેંગ્વેજમાં બધા કલાકારો છે તો એ ઉત્સાહ અને પ્રોત્સાહનની ઘડીને આપ સૌના એક્સપ્રેશન્સમાં કેદ કરતા કેમેરા ટીમને હિપી પૂરે કરવા. ભાઈ આ બધા જ કલાકારો જ્યારે એક લાઇટ મોમેન્ટમાં હોય અને આપણા મુખ્યમંત્રી શ્રી આટલી સરસ અનાઉન્સમેન્ટ કર્યું હોય કે હવે આ દર વર્ષે થશે તો આ બમણો થયેલો જોશ અને હોશ સંભળાવો પણ જરૂરી છે. હિપ 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 લાઉડર હિપ હિપ. જય ભારત માતા કી. Many congratulations. બેસ્ટ ચાઇલ્ડ એક્ટર બાળ કલાકારનો એવોર્ડ અનાઉન્સ કરવાનો હોય વર્ષ 2020ના વિનર લવની લવ સ્ટોરીઝ માંથી ભવ્ય સિરોહી ઓન ધ સ્ટેજ. શ્રેષ્ઠ બાળ કલાકાર ભવ્યા ઓન ધ સ્ટેજ.
વર્ષ 2020 પછી 21 તરફ પ્રસ્થાન પ્રયાણ કરતા કરતા આપણે પહોંચ્યા છે